કેન્સરના એવા કયા લક્ષણ છે જે મોટા ભાગના લોકો ઇગ્નોર કરે છે? જુદા જુદા કેન્સરના જુદા જુદા લક્ષણો હોય. આજે આપણે પેટના કેન્સરની વાત કરીએ છીએ. એક હોય કે કોઈ દુખાવ થતો હોય, એક જગ્યાએ દુખાવ થતો હોય, એ દુખાવ ઘણા સમયથી હોય, ઘણા અઠવાડિયેથી હોય ને સાદી દુખાવની દવા લઈ આવીએ અને દુખાવનો કંઈ નિદાન ના કરાવીએ. દવા લેતા છતાંય ઘણા અઠવાડિયા સુધી, મહિના સુધી દુખાવ મટતો ના હોય, એ એક કારણ હોય. બીજું હોય કે કંઈ આપણને ડાયરિયા થતો હોય કે કોન્સ્ટિપેશન થતું હોય, વારંવાર સ્ટૂલ પાસ કરવા જવું પડે કે કોન્સ્ટિપેશન થાય કે સ્ટૂલ ટાઈમ ટુ ટાઈમ ના થાય, ફ્રીક્વન્સી વધી જાય. લક્ષણ હોય મોટા આંતરડાનો કેન્સરનું, જેને લોકો ઇગ્નોર કરે. ત્રીજું છે કે સ્ટૂલ જે હોય કે ઝાડો જે હોય કાળા રંગનો આવે. આંતરડાના કેન્સરમાં અર્લી સ્ટેજમાં એ કાળો ઝાડો આવી શકે, જે પ્રી કેન્સરસ સ્ટેજ હોય એમાંય કાળો ઝાડો આવી શકે, અને એનો ટાઈમલી ઈલાજ ના કરાવીએ એટલે કેન્સર ટાઈમથી ના પકડાય. અને બીજા જે લક્ષણો છે, જેમ કે પેટ મોટું થઈ જવું, કે ખોરાક ઓછો થઈ જવો, ખાધા પછી પેટ ફૂલાઈ જવું કે ભૂખ ઓછી લાગવી, આ જ્યારે સિમ્ટમ્સ ડેવલપ થાય એટલે પેટના અંદર કેન્સર ઘણું ફેલાઈ ગયેલું હોય. તો જે અર્લી સિમ્ટમ્સ હોય, દુખાવ થાય કે કોઈ કાળો ઝાડો આવતો હોય કે તમારા જે બાઉલ હેબિટ્સ હોય, સ્ટૂલ પાસ કરતા હોય એમાં કંઈ ફેરફાર થયો હોય અને આ ચેન્જ 4 થી 6 અઠવાડિયાથી વધારે હોય, વધારે સમય માટે હોય, નજીકના ડૉક્ટરની સામાન્ય દવાથી મટતું ના હોય, તો એનું નિદાન કરાવવું જોઈએ.